અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ ગઈ છે। છેલ્લા 15 દિવસથી ગામમાં નિયમિત પાણી પુરવઠો બંધ હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામમાં આવેલા બોરવેલોના તળ સુકાઈ જતા પાણીનો મુખ્ય સ્ત્રોત બંધ થઈ ગયો છે, જેના કારણે ગામના લોકોને પીવાનું પાણી મેળવવા માટે દૂર સુધી જવું પડે છે। એકમાત્ર કુદરતી પાણીનો સ્ત્રોત ગણાતી અમરાવતી ખાડી પણ સુકાઈ જતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ક્યારેક ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ તે પૂરતું ન હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। ખાસ કરીને મહિલાઓ અને ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવી છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી। ગ્રામજનોએ તાત્કાલિક અસરથી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવે તેમજ લાંબા ગાળાના ઉકેલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરી છે। મારું નામ અસલમ ખાન સઈદ ખાન પઠાણ છે। હું સેંગપુર ગામનો રહેવાસી છું। અમારા ગામમાં છેલ્લા 15 દિવસથી પાણીની તકલીફ છે। નવા ધોવાનું પાણી છે આવતું નથી ને દર મહિને એવું પાણીની પ્રોબ્લેમ આવે છે। ખાડીમાં પાણી નથી, ખેડૂતો બી પાણીની તકલીફ કરે છે અને ગામવાળા બી પાણીની તકલીફ કરે છે ને ચોમાસામાં અમને એટલી તકલીફ પડે છે કે ગામનું આખું પાણી અમારા ગામમાં છેલ્લે કોણ આવે છે। નહીં બ્લોકની સુવિધા ને કંઈ સુવિધા નથી અમારા ગામમાં। મારું નામ રજની ડોડિયા છે અને હું સેંગપુર ગામની અને મેન અમારી સમસ્યા ગામની છે પાણીની। મુખ્ય પાણી છે જે સવારને સાંજ સુધી પાણીની જરૂર પડે અને અમારા ગામમાં પાણી આજે વર્ષોથી સમસ્યા ચાલે છે અને આજે 6 દિવસથી પાણી નથી આવ્યું અને અત્યારે નદીમાં પણ પાણી નથી। એક જે મૂળ સ્ત્રોત છે ગામના જે નળ દ્વારા આવે છે અને એ પણ બંધ છે 6 દિવસથી અને લેડીઝોને પાણીની ખૂબ સમસ્યા છે। રજૂઆત ઘણી વખત કરી છે પણ એનો કોઈ ઉકેલ હજુ આવ્યો નથી। હું મીના ડોડિયા સેંગપુરની છું। આજે 15 દિવસથી એક ટીપું પાણી આવતું નથી ગામમાં ને પાણી વગર કામવાળી પણ કામ કરવા ના પાડે છે, નાહવા ધોવાની પણ તકલીફ છે। અમે ઘણીવાર એમ એ કર્યું છે રજૂઆત કરી છે પણ આજ સુધીને કંઈ નિકાલ આવ્યો નથી। પાણી જેના નળે આવે છે તેને આવે છે, જે નથી આવતું તેને બિલકુલ નથી આવતું। જેના ટાંકા થોડું ઘણું પડે, કોઈના ટાંકામાં નથી પડતું। અત્યારે અમારા ઘરમાં એક ટીપું પાણી છે નહીં। આજે 15 દિવસથી અમે પાણી વગરને અમે વેચાતું પાણી ટેન્કર લાવીને વાપરતા છે ને ટેન્કર પણ આપે તો આપે, પંચાયતના ના આપે તો ના પણ આપે। એટલે પાણીની બહુ જ તકલીફ છે, તો થાય તો કંઈ કરો પાણી માટે।